નદીવાળા નાકા પર દેશભક્તિનો ઉજાસ 77માં પ્રજાસત્તાક દિવસે કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। મુન્દ્રા શહેરના નદીવાળા નાકા ખાતે આજે સવારે 11 વાગ્યે 77માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। દેશભક્તિ, એકતા અને સંવિધાન પ્રત્યેની નિષ્ઠાનું પ્રતીક બની રહેલા આ ધ્વજવંદન કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકો, યુવાનો, મહિલાઓ અને બાળકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી। આ કાર્યક્રમનું આયોજન કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। સમગ્ર આયોજનની દેખરેખ અને માર્ગદર્શન એડવોકેટ હનીફભાઈ જત દ્વારા આપવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજ ફરકાવવાની વિધિ સાથે કરવામાં આવી, જેમાં યુસુફભાઈ ખત્રીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। ત્યારબાદ મહેજબીન હાજી ધોબી, સાનિયા શકીલ લંઘા, સાદિયા સુલતાન ચવાણ તથા ઉપસ્થિત સૌએ એકસાથે રાષ્ટ્રગાન ગાઈને તિરંગાને સલામી આપી હતી। આ અવસરે ફારૂક જત, એડવોકેટ રબ્બાની જત, એડવોકેટ ઇમરાન મેમણ, મહેંદી જત, જુમ્મા જુણેજા, મહેમૂદ પઠાણ, એડવોકેટ ઓસમાણ કુંભાર, શકીલ લંઘા, શકીલ સંઘાર, અબ્બાસ જત, રિઝવાન વીરા, હમજા જત, ઇરફાન ખલીફા, મુસ્તાક સમા, હાજી સમીર થેબા, ગની જુણેજા, સાજિદ ઉર્ફે પચાણ જુણેજા, સોયબ ખલીફા, લિયાકત ખલીફા, મોહસિન સુમરા, અબુબકર સુમરા, સકુર રાજડ, અલીભાઈ વોરા, સિરાજ મલેક, યાસર ખત્રી, કાસમ ખલીફા, ફુરકાન મેમણ સહિત અનેક નામી તથા અનામી નાગરિકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી। કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના ગીતો, નાના બાળકોની મનમોહક પ્રસ્તુતિઓ અને રાષ્ટ્રપ્રેમથી ભરેલા સંદેશાઓએ સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું। હાજર સૌમાં દેશપ્રેમની લાગણી અને એકતાનો સંદેશ સ્પષ્ટ રીતે અનુભવી શકાયો હતો। ઉલ્લેખનીય છે કે આ ધ્વજવંદન કાર્યક્રમ છેલ્લા 8 વર્ષથી સતત અને નિયમિત રીતે યોજાતો આવી રહ્યો છે અને આજે તે મુન્દ્રાના નદીવાળા નાકા વિસ્તાર માટે દેશભક્તિ અને સામૂહિક એકતાનું જીવંત પ્રતીક બની ગયો છે। આયોજકોએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં આ કાર્યક્રમને વધુ વ્યાપક અને સમાવેશી બનાવવાની યોજના છે, જેથી વધુમાં વધુ નાગરિકો આ રાષ્ટ્રોત્સવ સાથે જોડાઈ શકે। અંતે કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ તથા એડવોકેટ હનીફભાઈ જત તરફથી સર્વ નાગરિકોને 77માં પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ કાર્યક્રમ એ ફરી એકવાર સાબિત કર્યું કે સ્થાનિક સ્તરે થતા સચોટ અને સમર્પિત પ્રયાસો જ દેશની મજબૂતી અને એકતાનો આધાર બને છે। ન્યૂઝ 11 ગુજરાત મુન્દ્રા કચ્છ। જય હિન્દ દોસ્તો, આજનો દિવસ આપને આપણા ભારતનું બંધારણ યાદ કરવાનો દિવસ એટલે આઝાદી 77મો પ્રજાસત્તાક દિવસ છે। 1950માં આપણું બંધારણ લાગુ થયું હતું અને બંધારણ દેશને કેટલું કામ આવે છે, કારણ કે આપણા બાજુમાં જ એક પડોશી દેશ છે, અહીંયા ક્યાંય નક્કી નથી થતું કોણ વડાપ્રધાન ક્યારે બની જાય છે, પરંતુ આપણા દેશનું બંધારણ આપણે જીવિત રાખે છે। આપણા મૂળભૂત અધિકારો એ બંધારણના માધ્યમથી મળતા હોય ત્યારે આજે હું જોઈ રહ્યો છું કે ઘણા યુવાનો ઘરે બેઠા ઉઠી અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અને પોતાની દેશભક્તિ બતાવતા હોય છે, પરંતુ દેશભક્તિ પોસ્ટ કરવાથી નથી થતી, એના માટે કાર્યો કરવા જોઈએ। તો એના માટે પ્રથમ કાર્ય હોય તો શિક્ષણ, અને શિક્ષણ માટે તમે શું કરી શકો છો તો એ શીખવું હોય તો આ કિંગ એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટ છે, એમની પાસે શીખવું પડે। સાહેબ, મારે તે જાણવું છે કે આજનો આ કાર્યક્રમ કેટલો યાદગાર રહ્યો? સૌપ્રથમ તો 26 જાન્યુઆરી 2026 ગણતંત્ર દિવસની તમામ દેશવાસીઓને હું શુભેચ્છા પાઠવું છું। એક યુવાન તરીકે પ્રજાસત્તાક દિવસ દરેક ભારતીયને નવી ઉર્જા લાવે છે, ત્યારે આજના સમયમાં આપ જોઈ શકો 77 વર્ષ થયા, પરંતુ હજી પણ યુવાનો એકત્રિત થઈ અને ધ્વજવંદન સામે પોતાની સલામી આપતા હોય છે, તો આ ભાવનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? યુવાનોને એટલું જ કહીશ કે તમે જ દેશનું ભવિષ્ય છો, આવનારા ભારતના વર્ષો તમારા જ હાથમાં છે, તો ભણો, સમજો, કંઈક નવું વિચારો, દેશ માટે કંઈક કરી શકો છો અને કરવાની ભાવના રાખો। એવું જરૂરી નથી કે તમે મોટા મોટા કાર્યોથી શરૂઆત કરો, નાની નાની વસ્તુઓથી પણ શરૂઆત કરી શકો છો। સ્વચ્છતા છે, બચત છે, વૃક્ષારોપણ છે, એવી રીતે નાના નાના પગલાંથી શરૂઆત કરી અને તમે આગળ વધી શકો છો। તો ભારત દેશને આપણે આત્મનિર્ભર બનાવવાનું છે, દેશની એકતા અને અખંડિતતાને સદાય જાળવી રાખવાનું છે।
શિક્ષણ, વિજ્ઞાન, ખેતી, ઉદ્યોગ, રમતગમત દરેક ક્ષેત્રે આપણે ભારતને નવી ઊંચાઈઓ પર સરકારવાનું છે. તો એના માટે યુવાનો અને બાળકોએ જ આગળ વધવું જરૂરી રહેશે. સાહેબ, ખાસ કરીને એક દેશભક્તિની ભાવના સાથે જોવા જઈએ તો તમે એક કાર્ય કરી રહ્યા છો, સ્કૂલ બનાવી રહ્યા છો અને જેની અંદર તમે ગરીબ દીકરાઓને પહેલો પ્રાવધાન આપશો. ત્યારે આવા વિચારો પણ એક દેશભક્તિ છે, કારણ કે આજે તમામ શાળાઓ ખુલી ગઈ છે પરંતુ ખૂબ મોંઘી છે. ગરીબમાં ગરીબ દીકરો નથી ભણી શકતો, ક્યાંક ને ક્યાંક શિક્ષણથી વંચિત રહે. ત્યારે આ દેશભક્તિનો મેસેજ જ્યારે તમે આપી રહ્યા છો ત્યારે તમારા તરફથી લોકોને શું મેસેજ આપશો? સૌ પ્રથમ તો આજે 26મી જાન્યુઆરી 2026ના રોજ ગણતંત્ર દિવસના અવસર પર તમામ દેશવાસીઓને શુભકામના પાઠવું છું. આપે જે સવાલ કર્યું કે એજ્યુકેશન માટે જે કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા અમે જે અલ ફતેહ એકેડેમી શાળાનું નિર્માણ કરી રહ્યા છીએ, કે જેમાં અમારો ધ્યેય છે કે સમાજના ગરીબથી ગરીબ અને મિડલ ક્લાસ લોકો માટે પણ શ્રેષ્ઠ ઇંગ્લિશ મીડિયમ એજ્યુકેશન માટે અમે કામ કરીશું. જેના મા બાપ નથી એને ફ્રી ઓફ કોસ્ટ એજ્યુકેશન અપાવશું. અને યુવાનો માટે આ મેસેજ આપવા માંગુ છું કે આપણે સૌ મળીને દેશ માટે કાંઈક કરીએ. ખાલી સોશિયલ મીડિયામાં દેશભક્તિ બતાડીને આપણે એમ ન સમજીએ કે આપણું ફરજ પૂરું થઈ ગયું, કે 2 દિવસ ખાલી આવી પોસ્ટો મૂકીને આપણે એમ ન સમજીએ કે આપણું ફરજ આપણે નિભાવી ચૂક્યા છીએ. પણ આપણા દેશની નીંવને મજબૂત કરી અને એના માટે આપણે બધા સાથે મળીને કામ કરીએ, એના થકી જ આપણો દેશ આગળ વધશે. ફારૂકભાઈ, આપ પણ અહીં ઉપસ્થિત છે. હું જોઈ શકું છેલ્લા ઘણા વર્ષથી આપ મહેનત કરતા, આજે આયોજન કરતા તો આયોજનમાં મુખ્ય તમે હો છો પરંતુ પડદા પાછળ રહો છો. ત્યારે આવા સરસ આયોજન જ્યારે થતા હોય ત્યારે આયોજન બાબતે કઈ રીતે આપ શુભેચ્છા પાઠવો છો આપની ટીમને? સૌ પ્રથમ તો 26મી જાન્યુઆરી 2000ના આપના માધ્યમથી હું સર્વે દેશવાસીઓને શુભકામના પાઠવું છું. અને જે તમે કીધું કે આ પ્રોગ્રામ પાછળ મારો તો કાંઈ નહીં, પણ શકીલભાઈ અને જે એમની ટીમ છે એ ખૂબ જ યોગદાન આપતા રહ્યા છે અને એના જ લીધે આ પ્રોગ્રામ સક્સેસ થતો જાય છે. મિત્રો, ખૂબ સારી વાત કરી અને સૌથી મોટી દેશભક્તિ બતાવી હોય તો તમે તમારા સ્વયં ભાષણ એવું કરો કે લોકો એનાથી પ્રેરિત થાય. નફરતથી કંઈ નથી થતું, કારણ કે મોહબ્બત કરવાથી જ્યારે આપણો ભારતીય આપણા પ્રત્યે મોહબ્બત લાગશે ત્યારે આપણી દેશ પ્રગતિ કરશે. અને દેશની પ્રગતિ માટે જ્યારે આવનાર યુવા પેઢી એને સારું શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ મળે તો જ આપણો દેશ પ્રગતિ કરી શકશે. એટલે હવે સારા કામો કરીએ અને પોતાની દેશભક્તિ બતાવીએ. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ, ગુજરાત.